નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો 2025-26 વર્ષ માટે ધોરણ 12 સાયન્સ પછી તમારે જો એન્જિનિયરિંગ ની અંદર એડમિશન લેવાનું થતું હોય, એટલે કે બીટેક ની અંદર એડમિશન લેવાનું થતું હોય તો એના ઓનલાઈન ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો આજે આપણે વિડીયોની અંદર તમારે જો એન્જિનિયરિંગ ની અંદર એડમિશન લેવું હોય તો એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી તમને સંપૂર્ણ માહિતી મળી રહે। હવે જો આજે એન્જિનિયરિંગ ની અંદર એડમિશન લેવા માટેના ફોર્મ છે એ 24/3 એટલે કે 24 માર્ચ થી આના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે અને 20/5 એટલે કે 20 મે સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે। તો આપણે આ તારીખની વચ્ચે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું। અને જો તમારે વધારે કઈ માહિતી જોતી હોય તો અહીંયા શેડ્યુલ ની અંદર કી ડેટ્સ કરીને એક ઓપ્શન આપેલો છે, એની ઉપર ક્લિક કરશો એટલે આ રીતની પીડીએફ આવી જશે। આ બધી માહિતી લખેલી છે અને આ પીડીએફ છે આપણી ટેલિગ્રામ ચેનલમાં પણ મૂકેલી છે, ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો। ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈએ કે એન્જિનિયરિંગ ની અંદર એડમિશન લેવા માટે એસસીપીસી ની સાઇટ ની અંદર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું। તો સૌપ્રથમ ગૂગલ માં એસસીપીસી ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું એટલે પહેલી તે વેબસાઇટ આવી જશે gujscpc.admission। આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આપણે આ જે જમણી બાજુ બીટેક નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની, અથવા તમે કોર્સ નો જે ઓપ્શન આપેલો છે એમાં પણ તમને બીટેક નો ઓપ્શન જોવા મળશે, તો તમે આયા પણ ક્લિક કરી શકો છો એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે, એની ઉપર ક્લિક કરશો એટલે સીધું પેજ આ ઓપન થઈ જશે। જો બીટેક ને લગતી એટલે કે એન્જિનિયરિંગ ને લગતી જેટલી પણ માહિતી હશે તમને એ બધી જોવા મળશે। તો હવે આપણે ફોર્મ ભરવાનું છે તો વચ્ચે ક્લિક હિયર ટુ કોમન રજિસ્ટ્રેશન જે ઓપ્શન આપેલો છે આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે જો આપણું એકાઉન્ટ બનાવેલું હોય તો આનાથી તમે લોગિન કરી શકો છો, પરંતુ જો તમે સૌપ્રથમ ફોર્મ ભરતા હો તો આપણે નવું એકાઉન્ટ બનાવવું પડશે। તો નીચે ઓપ્શન આપેલું છે કે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન, તો આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવશે। આપણે આઈ એગ્રી ઉપર ક્લિક કરી દેવાની એટલે આયા સાઇન અપ નું એક ફોર્મ આવી જશે। આપણે બધી બેઝિક માહિતી નાખવાની થશે। એમાં પેલું છે કે ફૂલ નેમ ઓફ કેન્ડિડેટ એઝ પર એસએસસી એચએસસી અથવા ડિપ્લોમા માર્કશીટ, એટલે કે તમારી 10માની માર્કશીટ અથવા 12માની માર્કશીટની અંદર જે રીતે નામ લખેલું હોય એવી રીતે તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। જો તમારું 12મા રિઝલ્ટ ન હોય તો 10માની માર્કશીટની અંદર જેવી રીતે તમારું આખું નામ લખેલું હોય એ કોપી પેસ્ટ તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। પછી છે ફાધર નેમ, તો તમારા પપ્પાનું જે નામ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। પછી મધર નેમ ની અંદર તમારા મમ્મીનું જે પણ નામ હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। પછી ડેટ ઓફ બર્થ છે એ તમારે આનાથી તમારે સિલેક્ટ કરી લેવાની। પછી જેન્ડર, તો તમારે જે પણ જેન્ડર લાગુ પડતો હોય તમારે સિલેક્ટ કરી લેવાનું। પછી આ તમારો મોબાઈલ નંબર નાખવાનો થશે, તો તમારો જે પણ 10 આંકડાનો મોબાઈલ નંબર હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો। અને મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એવી રીતે તમારે નાખવાની જે ફ્યુચરમાં શરૂ રહેવાનું હોય, કેમ કે આગળની જેટલી પણ પ્રોસેસ થશે એડમિશનની બધી તમને મોબાઈલ અથવા ઈમેલ આઈડી દ્વારા જાણ કરવામાં આવશે। પછી ઈમેલ આઈડી ની અંદર તમારો જે પણ ઈમેલ આઈડી હોય તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું। પછી આ છે જનરેટ યુઝર આઈડી, એટલે કે તમારે એક યુઝર આઈડી તમારે જનરેટ કરવાનું થશે। તમે જ્યારે પણ લોગિન કરશો ત્યારે યુઝર આઈડી અને એક પાસવર્ડ તમને પૂછતા હોય છે, એટલે તમારે જે પણ રીતનું યુઝર આઈડી રાખવું હોય એવી રીતે તમારે એન્ટર કરી દેવાનું। અને જો કઈ ખ્યાલ ન આવે તો તમારો જે પણ ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડી @ પહેલા જેટલું હોય એ બધું તમારે યુઝર આઈડી તરીકે રાખી શકો છો। પછી છે ચોઇસ યોર પાસવર્ડ, એટલે કે તમારે પાસવર્ડ સેટ કરવાનો થશે। મિનિમમ 8 આંકડાથી લઈને 13 આંકડા સુધીનો તમારે રાખવાનો। કઈ રીતનો કરવાનો જો લખેલું છે કે મિનિમમ એક અપર કેસ હોવો જોઈએ, એક લોઅર કેસ હોવો જોઈએ, એક ન્યુમેરિક હોવો જોઈએ અને કોઈ સ્પેશિયલ કેરેક્ટર, એવી રીતે કોમ્બિનેશન કરીને તમારે પાસવર્ડ સેટ કરી દેવાનું। એ તમારે આયા અને આયા કન્ફર્મ પાસવર્ડ બંને જગ્યાએ એન્ટર કરી દેવાનું। અને પછી જે કેપ્ચા બતાવતા એ બોક્સની અંદર એન્ટર કરીને સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। બધી તમારી માહિતી લખેલી છે। હજી જો કઈ ભૂલ હોય તો તમે એડિટ ઉપર ક્લિક કરીને ચેન્જ કરી શકો છો। એકવાર બધી માહિતી સેટ થઈ જાય પછી એમાં કઈ ચેન્જ નહીં થઈ શકે। હવે જો બધું ઓકે જોઈએ તો આપણે ફાઇનલ સબમિટ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારા મોબાઈલ નંબરમાં એક ઓટીપી આવ્યો છે એ તમારે એન્ટર કરી દેવાનું અને તમારા ઈમેલ આઈડીમાં પણ ઓટીપી આવેલો છે એ પણ તમારે એન્ટર કરી દેવાનો। અને બંનેમાંથી કોઈ પણ એક એન્ટર કરશો તો પણ ચાલશે। અને જે કેપ્ચા બતાવતો હોય એ એન્ટર કરીને વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ એની ઉપર ક્લિક કરી દેવાની એટલે તમારું રજિસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે। હવે ફરીથી લોગિન કરવા માટે ઓપ્શન આપેલું છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની એટલે ફરીથી આ રીતનું પેજ આવી જશે। અને જો આ રીતનું ન હોય તો આપણે આગળ જે સ્ટેપ જોયા હતા એ રીતે કરશો એટલે આ રીતનું પેજ આવી જશે। હવે લોગિન કરવા માટે આપણે જે યુઝર આઈડી સેટ કર્યો એ એન્ટર કરી દેવાનું, પાસવર્ડ જે રાખ્યો એ એન્ટર કરી દેવાનું અને જે કેપ્ચા બતાવતો હોય એ એન્ટર કરીને સાઇન ઇન ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે। હવે આયા પેલો ઓપ્શન આપેલો છે એસસીપીસી ડિગ્રી એન્જિનિયરિંગ કાઉન્સેલિંગ 2025, તો એની અંદર આપણે આગળ વધવાનું થશે। તો જે કેપ્ચા બતાવતો હોય એ એન્ટર કરીને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ એની ઉપર ક્લિક કરી દેવાની પછી આયા ઓકે ઉપર ક્લિક કરી દેવાની એટલે આ રીતનું પેજ આવી જશે। હવે આયા 4 સ્ટેપમાં માહિતી નાખવાની છે। એમાં પેલું છે પર્સનલ ડિટેલ, હવે એમાં આપણે નામ, જન્મ તારીખ અને જેન્ડર જે નાખેલો હતો એ આવી ગયું છે। એની સિવાયની માહિતી આપણે જોઈ લેવી। પછી છે નેશનાલિટી, તો આપણે ઇન્ડિયન સિલેક્ટ કરી લેશું।
પછી છે ડોમિસાઇલ. હવે જો તમે ગુજરાતના વતની હો તો તમારે ગુજરાત સિલેક્ટ કરી લેવાનું. અને ઇન કેસ જો કોઈ જો આઉટ ઓફ ગુજરાતનું ફોર્મ ભરતું હોય તો એને અધર સિલેક્ટ કરી લેવાનું. પછી કેટેગરીની અંદર તમે કઈ કેટેગરીમાં આવો છો, જનરલ, ઈડબ્લ્યુએસ, એસસીબીસી કે એસસી એસટી, તમારે જે પણ લાગુ પડતી હોય તમારે સિલેક્ટ કરી લેવાની. પછી આ છે ફિઝિકલ હેન્ડીકેપ. જો તમે હો તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. તો તમારે કેટલા પર્સન્ટેજ ડિસેબિલિટી છે એ એન્ટર કરવાની થશે. અને જો તમે નો હો તો નો ઉપર ટીક રહેવા દેવાની. પછી જો તમારા ફાધર કે કોઈ એક્સ સર્વિસમેનમાં હોય તો તમારે યસ ઉપર ટીક કરી દેવાની. અને જો નો હોય તો તમારે નો ઉપર ટીક રહેવા દેવાની. પછી આ છે ટ્યુશન ફી વેવર. જો જે પણ વિદ્યાર્થીના ફેમિલીની ઇન્કમ 8 લાખ કરતા નીચે હોય એને સિમ્પલી યસ ઉપર જ તે ટીક કરી દેવાની. પછી આનો જે ફાયદો છે એ તમારે જ્યારે ચોઇસ ફિલિંગ આવશે ત્યારે તમને ખ્યાલ આવશે, પરંતુ સિમ્પલી અત્યારે તમારે ખાલી યસ ઉપર ટીક કરી દેવાની. અને જેને પણ ફેમિલીની ઇન્કમ 8 લાખ કરતા વધારે હોય એને નો ઉપર ટીક કરી દેવાની. પછી ફેમિલી એન્યુઅલ ઇન્કમ, તો એની અંદર તમારા ફેમિલીની આવક જેટલી પણ હોય એ પ્રમાણે તમારે સિલેક્ટ કરી લેવાનું. જો 2.5 લાખ સુધીની હોય તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનો. પછી 8 લાખ સુધીની હોય તો બીજો, અને 8 લાખ કરતા વધારે હોય તો તમારે ત્રીજો ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો. હવે એટલું થઈ જાય પછી સેવ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી યસ ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીં આપણે એડ્રેસ ડિટેલ નાખવાની થશે. એ બે ઓપ્શન આપેલા છે, કરસ્પોન્ડન્સ એટલે કે હાલનું સરનામું, અને પરમેનન્ટ એટલે કે કાયમી સરનામું. હવે જો બંને અલગ અલગ હોય તો તમારે બંને અલગ અલગ એન્ટર કરી દેવાના. અને જો બંને સેમ જ હોય તો તમારે સિમ્પલી કરસ્પોન્ડન્સ ની અંદર હાલનું જે સરનામું હોય એન્ટર કરી દેવાનું. અહીંયા પેલું છે પ્રીમાઇઝ નંબર અથવા નેમ, એટલે કે તમારે જે ઘરનો નંબર કે નામ કે કઈ હોય તો તમારે એન્ટર કરી દેવાનું. પછી આ છે સબ લોકાલિટી અથવા કોલોની, જો કઈ શેરીનું નામ કે કઈ એરિયાનું નામ હોય તો તમારે એન્ટર કરી દેવાનું. અને જો કઈ ન હોય તો નહીં એન્ટર કરો તો પણ ચાલશે. પછી છે લોકાલિટી અથવા સિટી અથવા વિલેજ, એટલે કે તમે જો ગામડે રહેતા હોય તમારા ગામનું નામ, તાલુકામાં રહેતા હોય તો તાલુકાનું નામ, તમે જે જગ્યાએ રહેતા હોય સિટી અથવા વિલેજનું નામ એન્ટર કરી દેવાનું. પછી આ કન્ટ્રીમાં એમનું રહેવા દેવાનું. પછી સ્ટેટની અંદર તમારે જે પણ સ્ટેટ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી ડિસ્ટ્રિક્ટની અંદર તમે જે પણ ડિસ્ટ્રિક્ટની અંદર રહેતા હોય સિલેક્ટ કરી લેવાનું. પિનકોડની અંદર તમારા એરિયાનો જે પણ પિનકોડ હોય એન્ટર કરી દેવાનું. પછી આ છે અલ્ટરનેટ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી. હવે જે આપણે આગળ એન્ટર કર્યું એની સિવાયની જો તમારે આગળ કઈ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી વધારેની હોય તો તમારે એન્ટર કરી દેવાની. અને મોબાઈલ નંબર ઈમેલ આઈડી એક્સ્ટ્રા જો કઈ ન હોય નહીં એન્ટર કરો તો પણ ચાલશે. જો હાલનું અને કાયમી બંને સેમ જ હોય તો તમે સેમ એજ એની ઉપર ક્લિક કરશો એટલે કાયમી સરનામાનો ઓપ્શન ભયો જશે. હવે એટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી યસ ઉપર ક્લિક કરી દેવાની. હવે આપણે આયા આપણો ફોટોગ્રાફ, સિગ્નેચર અને આઈડી પ્રૂફ 3 વસ્તુ અપલોડ કરવાની થશે. હવે એ જે અપલોડ કરો એ તમારે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાની થશે. અને કેટલી સાઇઝ રાખવાની એ જો અહીં લખેલું છે, મિનિમમ 10 KB અને મેક્સિમમ 200 KB. ત્રણે ડોક્યુમેન્ટ આ પ્રમાણે સેટ કરી લેવાના. અને અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યું સિલેક્ટ કરી લેવાનું. પછી આપણે જે વેલિડ ફોટો આઈડી પ્રૂફ અપલોડ કરવાનું છે તો બને ત્યાં સુધી આપણે આધાર કાર્ડ અપલોડ કરી દેવાનું. અને આ ડોક્યુમેન્ટ નંબર પણ લખવાનો થશે. તો જો તમે આધાર કાર્ડ એન્ટર કરતા હોય તો તમારા આધાર કાર્ડનો નંબર આ એન્ટર કરી દેવાનો. અને જો કોઈ બીજું ડોક્યુમેન્ટ અપલોડ કરતા હોય તો એનો નંબર આ એન્ટર કરી દેવાનો. અને તમે જે આઈડી પ્રૂફ અપલોડ કરો એ PDF ફોર્મેટમાં અપલોડ કરવાનું થશે. અપલોડ કરવા માટે ચોઇસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યું સિલેક્ટ કરી લેવાનું. ત્રણે સિલેક્ટ થઈ જાય પછી તમે સબમિટ એન્ડ પ્રિવ્યુ એની ઉપર ક્લિક કરી દેવાની. હવે તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરશો એ તમને અહીંયા બતાડશે. હવે સેલ્ફ વેરીફાઈ કરવા માટે એ ઓપ્શન આપેલો છે તો બધા ઉપર આપણે ક્લિક કરી દેવાની. અને પછી સેવ એન્ડ નેક્સ્ટ એની ઉપર ક્લિક કરી દેવાની. પછી ઓકે ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે જેટલી પણ માહિતી નાખેલી છે બધી આવી જશે. આપણે એકવાર બધી વેરીફાઈ કરી લેવાની. જો બધી જ ઓકે હોય તો અહીં નીચે હોમનો ઓપ્શન આપેલો છે, આપણે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે ફરીથી આ રીતનું પેજ આવી જશે. હવે આપણું જે બેઝિક માહિતી હતી બધી એન્ટર થઈ ગઈ છે. હવે આગળનું આપણે ફોર્મ ભરવાનું થશે. તો ફરીથી આપણે જે એસીપીસી ડિગ્રી એન્જિનિયરિંગ કાઉન્સિલિંગનો જે ઓપ્શન આપેલો છે એની અંદર અહીંયા ફરીથી આપણે જે કેપ્ચા બતાવતો એન્ટર કરીને ક્લિક હિયર ટુ એપ્લાય એની ઉપર ક્લિક કરી દેવાની. પછી અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે અહીંયા 7 સ્ટેપમાં અલગ અલગ ફોર્મ ભરવાનું છે. તો આપણે જેમ ફોર્મ ભરતા જઈશું આ કમ્પ્લીટ લખેલું આવતું જશે. તો આપણે કઈ રીતે ફોર્મ ભરવાનું સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો આપણે એપ્લિકેશન ફોર્મ જે લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ આવી જશે. તો પેલું છે એપ્લિકેશન ફોર્મ, આપણે જે આગળ ભરેલું છે અહીંયા આખું આવી ગયું છે. હજી જો કઈ ભૂલ હોય તો તમે ચેન્જ કરી શકો છો. બાકી જો ઓકે હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી યસ ઉપર ક્લિક કરી દેવાની. પછી બીજું છે ક્વોલિફિકેશન ડિટેલ, એટલે કે આપણે જે 12મા ધોરણની ડિટેલ હોય એ આપણે નાખવાની થશે. તો જો 12માનું રિઝલ્ટ આવેલું ન હોય અને તમે એની પહેલા ફોર્મ ભરતા હોય તો એક ઓપ્શન આપેલું છે અપીરિંગ, તો એ તમારે સિલેક્ટ કરીને પછી આગળ ફોર્મ ભરવાનું થશે. અને ઇન કેસ જો તમારું 12માં રિઝલ્ટ આવી ગયેલું હોય અને પછી તમે ફોર્મ ભરતા હોય તો તમારે પાસ નો જે ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ કરીને પછી આગળ ફોર્મ ભરવાનું થશે. હજુ તમે પાસ થઈ ગયેલા હોય તો કયા મહિને પાસ થયેલા છે એ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમે અપીરિંગ સિલેક્ટ કરેલું છે તો એ મંથ સિલેક્ટ કરવાનું નહીં આવે. પછી 12માં તમે કયા વર્ષે પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. તો આ વર્ષે તમે પાસ કરવાના હો તો તમારે 2025 સિલેક્ટ કરી લેવાનું. પછી છે સીટ નંબર અને રોલ નંબર, એટલે કે તમે જે 12માની એક્ઝામ આપેલી છે એની અંદર જે તમારો સીટ નંબર હોય તમારે એન્ટર કરી દેવાનો.
અને ઇન કેસ કોઈને એક કરતા વધારે ટ્રાય આપેલી હોય તો છેલ્લી જે ટ્રાય આપેલી હોય એનો જે સીન નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. પછી આ છે એન્ટર યુડાયસ નંબર. જો તમને સ્કૂલમાંથી યુડાયસ નંબર આપેલો હોય તો તમારે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. જનરલી એલસી ની અંદર લખેલો હોય છે. અને જો તમને કે યુડાયસ નંબર ન આપેલો હોય તો તમારે 0 એન્ટર કરી દેવાનું. પછી છે પાસિંગ બોર્ડ, એટલે કે તમે કયા બોર્ડમાંથી 12મું પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. જો તમે ગુજરાત સેકન્ડરી અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડમાંથી પાસ કરેલું હોય તો ઓપ્શન આપેલો છે સિલેક્ટ કરી લેવાનું. અને કોઈ સીબીએસઈ માંથી કરેલું હોય તો એનો પણ આ ઓપ્શન તમને જોવા મળશે. પછી તમારે 12માં કયો ગ્રુપ હતું, એ બી કે બી, તમારે જે હોય સિલેક્ટ કરી લેવાનું. પછી ક્વોલિફિકેશન એક્ઝામ સ્ટેટ, એટલે કયા સ્ટેટમાં તમે એક્ઝામ આપેલી છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. અહીંયા આપણે ગુજરાતમાં એક્ઝામ આપેલી છે એટલે ગુજરાત આવશે. પછી અહીંયા તમે કયા ડિસ્ટ્રિક્ટની અંદર અભ્યાસ કરેલો છે એ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે એસઆઈડી નંબર, એટલે કે તમારી જે માર્કશીટ આવે એની અંદર એસઆઈડી નંબર લખેલો છે. એમાં એસઆઈડી નંબરની આગળ 11વી 12વી એવી રીતે લખેલું છે. જે રીતે લખેલું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. હવે જો 11વી પછી કઈ આંકડા લખેલા હશે તો એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી સ્કૂલ ઇન્સ્ટિટ્યૂટ નેમ, એટલે કે તમે 12મું કયા સ્કૂલમાંથી પાસ કરેલું છે એ તમારે સ્કૂલનું નામ એન્ટર કરી દેવાનું. અને સ્કૂલનો જે ઇન્ડેક્સ એટલે કે એફિલિએશન નંબર હોય એ જે હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. હવે તમારે જે માર્કશીટ હોય એની અંદર સ્કૂલ ઇન્ડેક્સ નંબર લખેલો છે એ તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. જો તમને ખ્યાલ ન હોય તો તમે સ્કૂલમાંથી પૂછીને પછી એન્ટર કરી શકો છો. હવે બધી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. પછી આ છે કોમ્પિટિટિવ એક્ઝામ ડિટેલ, એટલે કે તમે જે ગુજકેટની અથવા જેડબલની એક્ઝામ આપેલી હોય એની બધી માહિતી નાખવાની થશે. જો તમે બંને એક્ઝામ દીધેલી હોય તો આપણે બંનેની માહિતી નાખી દેવાની. જો તમે ગુજકેટની એક્ઝામ દીધેલી હોય તો એ જે બોક્સ આપેલું છે એની પર ક્લિક કરી દેવાની. પછી આ ગુજકેટનો જે રોલ નંબર હોય એ એન્ટર કરી દેવાનો. ગુજકેટમાં તમે જે ફોર્મ ભર્યું ત્યારે જે એપ્લિકેશન નંબર હોય એ એન્ટર કરી દેવાનો. અને ગુજકેટની જે હોલ ટિકિટ નીકળી હોય એની અંદર તમારું જે રીતે નામ લખેલું એ આખું આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી તમે જો જેડબલની મેઇનની એક્ઝામ દીધેલી હોય તો તમારા બોક્સ ઉપર ક્લિક કરી દેવાની. ભાઈ જેડબલી મેઇનનો જે એપ્લિકેશન નંબર હોય એ એન્ટર કરી દેવાનો. પછી જેડબલીની જે તમારે કોલ લેટર નીકળ્યો હોય એની અંદર જે તમારું નામ લખેલું હોય અથવા જે રિઝલ્ટ આવ્યું એની અંદર જે રીતે નામ લખેલું હોય તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી જેડબલી મેઇનની જે પહેલું સેશન થયું છે એની અંદર જો તમે એક્ઝામ આપેલી હોય તેનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. અને જો પહેલા સેશનમાં તમે એક્ઝામ આપેલી ન હોય તો સિમ્પલી તમારે 0 એન્ટર કરી દેવાનો. અને જો જેડબલી મેઇનની તમે બીજા સેશનમાં એક્ઝામ આપેલી હોય તો એનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો. અને તમે બીજા સેશનમાં એક્ઝામ ન આપેલી અને પહેલામાં આપેલી હોય તો તમારે બીજામાં 0 એન્ટર કરી દેવાનું. અને જો તમે બંને સેશનમાં એક્ઝામ આપેલી હોય તો બંનેનો સીટ નંબર એન્ટર કરી દેવાનો. આટલું થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. અને પછી તમારે યસ ઉપર ક્લિક કરી દેવાની. પછી આ ચોથું છે કોન્ટેક્ટ ડિટેલ, એટલે કે આપણે જે આગળ સરનામું નાખેલું હતું એ બધું આવી ગયું છે. હજી તમારે કઈ ચેન્જ કરવું હોય તો તમે કરી શકો છો. અને જો બધું જો કે હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના પર ક્લિક કરી દેવાની. પછી તમારે યસ ઉપર ક્લિક કરી દેવાની. પછી છે અપલોડ ડોક્યુમેન્ટ અને ઇમેજ, એટલે કે આપણે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થતા હશે એ નામ આવી જશે. આપણે આગળ જે પણ માહિતી નાખેલી છે એના આધારે આ બધા ડોક્યુમેન્ટ આવશે. હવે આપણે ફોટો તો આગળ આપણે ઓલરેડી અપલોડ કરેલો છે, એની સિવાયના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. હવે તમારા ડોક્યુમેન્ટ છે કયા ફોર્મેટમાં રાખવાના તો જે લખેલું છે પીડીએફ ફોર્મેટ બધામાં મોસ્ટલી આપેલું છે. અને એની સાઇઝ કેટલી રાખવાની એ પણ લખેલું છે 10 KB થી લઈને 200 KB સુધીની રાખવાની. એમાં અમુકમાં અલગ અલગ પણ સાઇઝ અહીંયા હશે, તમે જોઈ શકો છો. એ પ્રમાણે તમારે સેટ કરી લેવાના. હવે આપણે અપલોડ કઈ રીતે કરવાના તો જો તમારે જે પણ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો હોય એનો જે ડોક્યુમેન્ટ નંબર આવતો હોય એ તમારે એન્ટર કરી દેવાનો, જો ઓપ્શન આપેલો છે. અને પછી તમે અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલનો ઓપ્શન જે આપેલો એના પર ક્લિક કરીને પ્રિવ્યુ અને અપલોડ એના પર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. આપણે એક પછી એક જોતા જવી. તમે પેલું છે ફોટોગ્રાફ, એ આપણો અપલોડ થઈ ગયું છે. પછી ડેટ ઓફ બર્થ અથવા સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તો આપણે આગળ જે આધાર કાર્ડ અપલોડ કર્યું હોય એની સિવાયનું અહીંયા આપણને અલગથી ઓપ્શન જોવા મળે છે. તો જો આપણે ડેટ ઓફ બર્થ કે સ્કૂલ લિવિંગ હોય તો આપણે ફરીથી અપલોડ કરી દેવાનું. ને ફરીથી જો તમે અપલોડ કરવાનું થાય તો એડિટ અને રીઅપલોડ નો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરશો એટલે ફરીથી અપલોડ થઈ જશે. પછી આ ત્રીજું છે એસસીબીસી સર્ટિફિકેટ. જો તમે એસસીબીસી માં આવતા હો તો તમારે એસસીબીસી નું સર્ટિફિકેટ અપલોડ કરવાનું થશે. એસસી એસટી માં કે ઈડબ્લ્યુએસ માં આવતો તો તમારે એનું અપલોડ કરવાનું થશે. એટલે તમારે જે જાતિના દાખલાનો નંબર હોય તમારે આ એન્ટર કરી દેવાનો. અને પછી ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જે પડ્યું સિલેક્ટ કરી લેવાનું. અને પછી પ્રીવ્યુ અને અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. અને તમે પ્રીવ્યુ અને અપલોડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું પેજ આવે. તમારે એમાં સેવ ઉપર ક્લિક કરી દેવાની એટલે બધા ડોક્યુમેન્ટ સેવ થતા જશે. એવી રીતે જો તમારું 12માનું રિઝલ્ટ આવી ગયું હોય તો તમારે માર્કશીટ અપલોડ કરી દેવાની. અને જો હજી રિઝલ્ટ ન આવ્યું તો તમારે હોલ ટિકિટ અપલોડ કરી દેવાની. એવી જ રીતે જો ગુજકેટનું રિઝલ્ટ આવી ગયું હોય તો ગુજકેટની માર્કશીટ અપલોડ કરી દેવાની. અને જો ન આવ્યું હોય તો હોલ ટિકિટ અપલોડ કરી દેવાની. એવી રીતે જો તમે જેડબલની માહિતી નાખેલી છે તો એનો પણ ઓપ્શન આવશે. પછી આ છઠ્ઠું છે, જો તમે એસસીબીસી માં એટલે કે ઓબીસી કેટેગરીમાં આવતા હોય તો તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ અપલોડ કરવાનું થશે. અને એ પણ ગુજરાતીમાં તમે જે કઢાવેલો એ અપલોડ કરવાનું. અને નોન ક્રિમિનલ છે તમે 1/4/2023 પછી કઢાવેલો છે એ રીતે ચાલશે. તો આ જેટલા પણ ડોક્યુમેન્ટ આવી તમારે અપલોડ કરી લેવાના.
હવે બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય એટલે આ રીતનું પ્રિવ્યુ અને ફાઇનલ સબમિટનો ઓપ્શન આવી જશે. એ બધી માહિતી તમારી લખી લેશે, એકવાર બધી જોઈ લેવાની. અને થોડો નીચે આવશો એટલે આપણે જેટલા પણ ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ બધા અહીંયા આવી જશે. જો બધું ઓકે જ હોય તો આપણે જે બોક્સ આપેલું છે એના પર ક્લિક કરી દેવાની અને પછી સેવ એન્ડ ફાઇનલ સબમિટ એના પર ક્લિક કરી દેવાની. પછી આપણે યસ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આપણે 6 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા છે. હવે ફક્ત આપણે રજીસ્ટ્રેશન ફી ભરવાની બાકી રહી છે. તો આપણે ફી ભરવા માટે જે પે રજીસ્ટ્રેશન ફી નો ઓપ્શન આપેલો છે એના ઉપર ક્લિક કરી દેવાની. તો આપણે 350 રૂપિયા ફી ભરવાની થશે. જો એ લખેલું આવી ગયું છે. ફી ભરવા માટે ઓનલાઈન પેમેન્ટ નો ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરી દેવાની અને પછી પે ફી એના પર ક્લિક કરી દેવાની. પછી આ એક ઓપ્શન જોવા મળશે HDFC બેંક પેમેન્ટ ગેટવે. તો આપણે એના પર ક્લિક કરીને પ્રોસીડ ફોર પેમેન્ટ એના પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઉપર થઈ જશે. આપણે જેનાથી પણ પેમેન્ટ કરવું હોય તમારે સિલેક્ટ કરીને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે. અને એને એક રિસીપ્ટ પણ જનરેટ થશે, એ પણ તમારે ડાઉનલોડ કરીને સાચવી રાખવાની. હવે પેમેન્ટ થઈ જાય એટલે ફરીથી આપણે લોગિન પેજ ઉપર આવી જવાનું. એટલે ફરીથી તમે લોગિન કરશો એટલે હોમ પેજ ઉપર આવશો એટલે આ પેમેન્ટ જો તમારું થઈ ગયું હશે તો એ પણ કમ્પ્લીટ લખેલું આવી જશે. તો આપણી આખી જે ફોર્મ ભરવાની પ્રોસેસ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે. અને તમે ડાબી બાજુ જોશો તો આપણો મોબાઈલ નંબર વેરીફાઈ થઈ ગયેલો છે. જો ઈમેલ આઈડી તમારું વેરીફાઈ કરેલું ન હોય તો તમારે વેરીફાઈ કરવું હોય તો તમે આની ઉપર ક્લિક કરશો. પછી તમારે જે કેપ્ચા પદ્ધતિ એન્ટર કરીને સેન્ડ ઓટીપી ઉપર ક્લિક કરવાની. એટલે તમારી ઈમેલ આઈડીમાં જે ઓટીપી આવી તમે એન્ટર કરીને સબમિટ આપશો એટલે તમારું ઈમેલ આઈડી પણ વેરીફાઈ થઈ જશે. અને ફ્યુચરમાં ચોઇસ ફિલિંગ કરવાનું આવશે અથવા બીજી કઈ અપડેટ આવશે તો તમને આપણી ચેનલ ઉપર જાણ કરી દેવામાં આવશે. તો આથી સંપૂર્ણ માહિતી કે એન્જિનિયરિંગની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો એનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું. જો તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણી ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.